આપણે બધા એમ વિચારતા હોય કે માની લો ભાજપ કે કોંગ્રેસ એ સામા વિરોધ પક્ષને જ રાજકારણના એકબીજાને ટાંટિયા ખેંચવામાં, એકબીજાને હરાવી દેવામાં અથવા એકબીજાના અંદર ભાગ પડાવવામાં વ્યસ્ત હોય, આવું ના હોય. તો રાજ્યમાં ભાજપમાં કે કોંગ્રેસમાં ગુટબાજી હંમેશા થતી હોય છે. ભાજપની ગુટબાજી અત્યારે ચરમસીમા ઉપર છે. પ્રમુખ તરીકે એમને નિમણૂક કરી છે ડૉક્ટર નરેશભાઈ વિહાભાઈ ઠાકોર. આમ શંકરભાઈના લોબિંગના માણસ કરે છે અને શંકરભાઈ એમના માટે ભલામણ કરી હોય તો ઉપરથી દેખાય છે. પરમ દિવસે રાતે ભૂર્યા હશે ને કનુભાઈ તો સપનું આવ્યું જ હશે કે આપણે કાલે સિદ્ધિ વરમાળા બન્યું એના ઉલટ. એક જ સમાજના જે વ્યક્તિ નેતા થયા હોય એ જ સમાજના બીજા વ્યક્તિને અંદર નેતા કરી નાખવાનો, એટલે ઊભો કરવાનો અને અંદરો અંદર ઝઘડાવાના મારું કામ થઈ જાય. આ કેસાજી સામે નવો એક ઠાકોર નેતા ઉત્પન્ન કર્યો છે. અંદરો અંદર લડાવવાની એક સિસ્ટમ છે, હતી અને હોય જ કે બીજેપીમાં અંધભક્તોની જરૂર છે. તો તમારે ઉપરથી ઓર્ડર આવે ને અહીંયા જીરા વગાડવાનું ચાલુ રાખો રાતના 2 વાગે ઉઠીને, તો તમારી બીજેપીમાં જરૂર છે. રાજકારણ એટલે ચોકઠાબાજીની રમત, રાજકારણ એટલે ટાંટિયા ખેંચની રમત, રાજકારણ એટલે એકબીજાને હરાવી દેવાની રમત. પરંતુ એ વિરોધ પક્ષમાં નહીં, અંદરો અંદર પણ એટલી જ લાગુ પડે છે. આજે જોશું વાવથરા જિલ્લામાં જે ભાજપના પ્રમુખની નિમણૂક થઈ એના અંદર કેવી કેવી ચોકઠાબાજી રમાણી, કોણ કોણ કોના ટાંટિયા ખેંચવામાં વ્યસ્ત રહ્યું અને કેટલા ગ્રુપોની શું અત્યારની સ્થિતિ છે, કોણ જીત્યું કોણ હારું, એ બધું જ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર. મિત્રો, ષડયંત્ર રાજકારણને એને પર્યાયવાચી શબ્દ આપણે માની શકીએ છીએ. આપણે બધા એમ વિચારતા હોય કે માની લો ભાજપ કે કોંગ્રેસ એ સામા વિરોધ પક્ષને જ રાજકારણના એકબીજાને ટાંટિયા ખેંચવામાં, એકબીજાને હરાવી દેવામાં અથવા એકબીજાના અંદર ભાગ પડાવવામાં વ્યસ્ત હોય, આવું ના હોય. સૌથી પહેલી લડાઈ રાજકારણને પોતાના પક્ષથી કરવાની હોય, પોતાના આજુબાજુના માણસોથી કરવાની હોય અને એમાં કોણને ઊંચો લાવવો અને કોણને ના લાવવો એ સૌથી પહેલા દેખાતું હોય છે. ગઈકાલે બનાસકાંઠાથી જુદા પડેલા એટલે કે વિભાજિત થયેલ જિલ્લો વાવથરા અને વાવથરા અને બનાસકાંઠા 2 જિલ્લાના એક જ પ્રમુખ હતા, કીર્તિસિંહ વાઘેલા. હવે ભાજપમાં જુદો જે જિલ્લો પડે એટલે માટે નવા એમને પ્રમુખ નિમવાના હતા અને પ્રમુખ તરીકે એમને નિમણૂક કરી છે ડૉક્ટર નરેશભાઈ વિહાભાઈ ઠાકોર. શું છે પરિસ્થિતિ, કેમ આ નામ નહોતું આવી ગયું, કોણ કોણ દાવેદાર હતા, આ બધું જ મિત્રો આપણે કોઈના ઉપર આજે આક્ષેપ નથી કરવો, પણ એક એવી રમતથી આપણે માહિતગાર કરવા છે. જિલ્લામાં અથવા રાજ્યની વાત કરતા હોય તો રાજ્યમાં ભાજપમાં કે કોંગ્રેસમાં ગુટબાજી હંમેશા થતી હોય છે. ભાજપની ગુટબાજી અત્યારે ચરમસીમા ઉપર છે. રાજ્યમાં ચાલે જ છે, પરંતુ જિલ્લામાં તો માજા મુકાઈ ગઈ હોય એવી પરિસ્થિતિ છે. જિલ્લામાં એક બાજુ શંકરભાઈનું ગ્રુપ છે, એક બાજુ શંકરભાઈના વિરોધીઓનું ગ્રુપ છે. એના અંદર જે ગણવા હોય આપ ગણી શકો છો. કેસાજી ચૌહાણ હોય કે બીજા ઘણા બધા નામો છે, પણ અત્યારે જે મોટું નામ છે આપણે એને લઈએ. તો આ ડૉક્ટર નરેશભાઈ વિહાભાઈ પહેલા તો કોણ છે એ જોઈ લઈએ અને કયા ગ્રુપના છે અને છેવટે સરવાળે ભોગ કોનો પણ અને આ પક્ષના પ્રમુખ બન્યા કેવી રીતે. મિત્રો, ડૉક્ટર નરેશભાઈ દિયોદર તાલુકાના કુંવાતા ગામના વતની છે. પાટણમાં અભ્યાસ કર્યો, ત્યાંથી પછી વધુ અભ્યાસ અર્થે એ અમદાવાદ શિફ્ટ થયા. એ પ્રદેશમાં જેને કહેવાય યુવા મોરચાના કોષાધ્યક્ષ હતા, એટલે કે પ્રશાંતભાઈ કોરટની ટીમના અંગત સભ્યોમાં આ ભાઈ આવે છે. ડૉક્ટર નરેશભાઈ એટલે જો એમ વિચારતા હોય ડૉક્ટર એટલે MBBS વાળા, તો મિત્રો આ ઇન્જેક્શન વાળા ડૉક્ટર નથી, આ પેલા પેન કાગળ વાળા ડૉક્ટરો છે. PhD ડિગ્રી છે એમના. સંશોધન તો ભગવાન જાણે શું કર્યું છે અથવા શું થીસીસ બહાર પાડી છે પણ રામ જાણે, પણ આજકાલ ફેશન લાગી ગઈ છે એટલે લગાવો આગળ ડૉક્ટર. યુનિવર્સિટીઓ ગણીએ છે, ભલે જે કર્યું એમનો વિષય. એમનો પરિચય આમ શંકરભાઈના લોબિંગના માણસ ગણાય છે અને શંકરભાઈ એમના માટે ભલામણ કરી હોય એવું ઉપરથી દેખાય છે.
કેમ કરવી પડે? સામે પક્ષે કોણ હતું? મિત્રો, સામે પક્ષે પરબત કાકા અને એમની ટીમ, એટલે કે એના અંદર કેશાજી ચૌહાણ પણ આવી જાય અને એ લોબિંગ કરતા હતા લાખણી તાલુકાના ચાલુ એપીએમસીના ચેરમેન બાબરાભાઈ પટેલ. આમ શું કહેવાય કે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પણ ચેરમેન રહી ચૂક્યા છે અને આમ મસ્ત વ્હાઈટ કપડે ટકાટક રહેવા વાળા વ્યક્તિ એ ગ્રુપના મનાય છે. બીજું દાવેદાર કોણ હતા? દાવેદારમાં નામ હતું કનુભાઈ વ્યાસનું નામ મોખરે ચાલી રહ્યું હતું. પરમ દિવસે રાતે હુર્યા હશે ને કનુભાઈ તો સપનું આવ્યું જ હશે કે આપણે કાલે સિદ્ધિ વરમાળા બન્યું, એનાથી ઉલટું. મિત્રો, આ ખાલી હાસ્યાત્મક વાત છે. આજે પણ એમને તો ત્યારે દુઃખ થતું જ હશે. હવે મિત્રો, કેમ કરવું પડ્યું કનુભાઈનું નામ? આમ કનુભાઈ તો ખાસ શંકરભાઈના માણસ ગણાય છે. કેમ નામ આમનું ના લેવામાં? આના બે રસ્તા છે, એટલે બે કારણો છે. પહેલું કારણ કે કનુભાઈને કટ્ટુ સાઈઝ કરી દેવાના. આ વાત હું જિલ્લાના ઘણા બધા વ્યક્તિઓને કીધેલી છે. એક એકચ્યુઅલી વાત અલગ છે, પણ મારે અલગ રીતે કહેવી પડશે, નહીતર પછી આપણે સીધા આક્ષેપમાં આવીએ તમે ટાર્ગેટ છો. ના, જ્યાં જ્યાં જે ગયા કનુભાઈને કેમ આટલી આશા રાખવી પડતી હતી? શું કનુભાઈને આશા ભલે રાખતા હોય, પણ કનુભાઈને એક વખત સલાહ લેવી હતી અણદાભાઈ પટેલની, કનુભાઈને સલાહ લેવી હતી માવજીભાઈ દેસાઈ, કનુભાઈને આવા તો હું આખા જિલ્લાના નામો ગણાઈ શકું છું કે થોડું પૂછવું તો યાર કે તમે કોના જોડેથી આશાઓ અને અપેક્ષાઓ રાખો છો? આ સિસ્ટમ છે રાજનીતિની. આમાં શંકરભાઈ ચૌધરી મહાન ખેલાડી ગણાય. હું એમના વખાણ કરું છું અત્યારે, કારણ કે રાજનીતિમાં મહત્વકાંક્ષા હોય, પરંતુ મહત્વકાંક્ષા પાર્ટીને અને એટલી બધી ના વધવી જોઈએ કે તમે તમારા ગુરુનાથી આગળ જતા રહો. એ ભૂલ લાલકૃષ્ણ અડવાણીએ કરી હતી, ભોગવે પેલી ટોળી બેઠા. એટલે આ રાજનીતિ છે. બીજી વાત, એક જ સમાજના જે વ્યક્તિ નેતા થયા હોય એ જ સમાજના બીજા વ્યક્તિને અંદર નેતા કરી નાખવાનો, એટલે ઉભો કરવાનો અને અંદરો અંદર ઝઘડાવાના, મારું કામ થઈ જાય, આ સિસ્ટમ છે બનાસકાંઠા જિલ્લામાં. બીજી પણ વાત, કેશાજી ચૌહાણ. કેશાજી અમે ગાંઠતા નહોતા. કેશાજી વારે ઘડીએ પ્રતિકાર મતલબ કરતા હતા બીજેપીને, નહીં પણ શંકરભાઈના એન્ટી તો હતા જ. અને જૂની આપણે સંસદની ઇલેક્શનમાં બધાને ખબર છે, કેશાજી ચૌહાણ, નરેશભાઈ, આ ડોક્ટર નરેશભાઈની વાત, ઘણું બધું કીધું, નરેશભાઈ ના માન્યા અને એક વ્યક્તિને વફાદાર રહે, એટલે ભાજપને વફાદાર રહે. ભાજપ એનો બદલો નથી આલ્યો. આ કેશાજી સામે નવો એક ઠાકોર નેતા ઉત્પન્ન કર્યો છે. અંદરો અંદર લડાવવાની એક સિસ્ટમ છે, હતી અને હોય જ. હવે કેશાજીને પોતાના સમાજના જે ધાકધમકી બતાવતા હતા એ આજથી બતાવવાનું બંધ. પણ આ બધી વાતમાં ભોગ લેવાનો કનુભાઈ ઓળીનો દાયર થઈ ગયા. આમ સાચું બોલું મિત્રો, હું મળેલો છું, સારી રીતે ઓળખું છું. અને આવા વ્યક્તિઓ આમ શું જેને કહેવાય ને કે આપણે જો ઇતિહાસકારના વિશે કે વાત કરતા હોય એમનું વાંચન વિશે, એમના જ્ઞાન વિશે તો મળવા જેવી વ્યક્તિ છે. પરંતુ એ જ એમને નડ્યું, કારણ કે બીજેપીમાં અંધભક્તોની જરૂર છે, સારા માણસના અથવા જ્ઞાન ધરાવતા વ્યક્તિઓની જરૂર નથી. તો તમારે ઉપરથી ઓર્ડર આવે ને અહીંયા મંજીરા વગાડવાનું ચાલુ રાખો રાતના 2 વાગે ઉઠીને, તો તમારી બીજેપીમાં જરૂર છે. બાકી વ્યક્તિ તરીકે આમ ચાલુ આપણે વાત કરતા હતા પેલા ભાઈ પ્રમુખની, તો કીર્તિસિંહ વાઘેલા પણ બહુ સારું નામ છે, એનું નામ નિર્વિવાદિત છે, કોઈને હજુ સુધી નડ્યા નથી, પક્ષની બાબતમાં એમનો વિષય છે. પણ આમ એટલા અહમમાં નથી આવી ગયા. એવા ને એવા સેમ ટુ સેમ કનુભાઈ પણ છે, પરંતુ સરળ સ્વભાવ અને સારી કોઠાસૂઝ એ ભાજપમાં ચાલતી નથી. આ એમનું જમાપાસું નહીં, પરંતુ આ એમની ખરાબ બાબત એમને ઉપર ના લઈ જવા માટેની જવાબદાર છે. બીજી જવાબદાર મોટા સાહેબ કે તમે જેટલા નજીક જ્યાં સાહેબ, હું ઘણી વખત કીધું હતું, પરમ દિવસે પણ અહીંયા એક માણસો આવ્યા હતા ત્યાંથી વાવથરા વિસ્તારના, મારી ઓફિસે જ હતા 4 જણા, અને મેં દિવસે એમને કીધું
કોણ બનશે? કનુભાઈ નહીં બને. કે ના હોય એવું શક્ય જ નથી ને ભાઈ, લખી નાખો ને ભીતે, કનુભાઈ નથી બનવાના. કારણ શું? ભગવાન જાણે, આપણે બધાને વધુ માહિતી છે. તો મિત્રો આ છે ભાજપની આંતરિક એકબીજાની ખેંચતાણ. એટલા હદ સુધી આખા જિલ્લામાં આ વાત પ્રસરેલી છે, આખા જિલ્લો જાણે છે, અને કદાચ ઉપર છેલ્લી કોઈને માહિતી ના હોય તો અંદરથી બધા જ જાણે છે. જે રાજકારણમાં આનું જ્ઞાન ધરાવતા છે બધાને અનુભવ થયો હશે, ચાહે પછી કેપી માહીનો હોય, પીજે ચૌધરીનો હોય, અણદાભાઈનો હોય, માવજીભાઈ દેસાઈનો હોય, ને હવે એક નામ નાખો વધનું, કનુભાઈનો. તો મિત્રો આ હતી માહિતી ભાજપની અંદરની રાજનીતિની, અંદરની એકબીજાની ખેંચતાણની. મિત્રો જો આવી બધી સમાચારો આપને ગમતા હોય તો હવેથી અમે ઇન્સ્ટા ઉપર પણ ઉપલબ્ધ છીએ, ફેસબુક ઉપર પણ ઉપલબ્ધ છીએ, અને આપના જોડે પહોંચવાના જે સોશિયલ મીડિયાના માધ્યમો છે એ થકી પહોંચવાનો પ્રયત્ન કરીશું. મિત્રો વિડીયો ગમતા હોય તો આ બંને ચેનલોને પણ અમારી ફોલો કરજો, ષડયંત્રના નામથી જ છે. અને આ વિડીયો પણ જો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.